સૌને નમસ્કાર। આજે અમારા આ વિસ્તાર માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે 77 વર્ષની રાહ પછી આજે જે કાળા આંબા વાટી બ્રિજની વર્ષો સુધી જે માંગ હતી એનું નિરાકરણ આવી ગયું છે। અમારા એના માટે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે 16 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે અને આ બ્રિજના થકી 3 જિલ્લાઓને જોડાણ થશે। નવસારી જિલ્લો, તાપી જિલ્લો અને ડાંગ જિલ્લાના લોકોને આનો ફાયદો થવાનો છે। 30 થી 40 હજાર લોકોને આ બ્રિજ થકી એમનો ફાયદો થવાનો છે। સાથે સાથે આ વિસ્તારના જે 2 ગામ છે જે ચોમાસા દરમિયાન વિખૂટું પડી જાય છે અને એમની શાળાઓમાં બાળકો ભણતા એમને પણ પ્રોબ્લેમ થાય છે, સાથે લોકો નોકરીમાં અવરજવર કરે છે એમને પણ ફાયદો થાય છે, એમને પણ બધા જાત જાતના પ્રોબ્લેમ થાય છે, એનું નિરાકરણ આજે થવાનું છે। આ જ રીતે આ વિસ્તારના નાના મોટા જે પણ પ્રોબ્લેમો અમે 100% બધા મળીને સોલ્વ કરશું। આ અથાગ પરિશ્રમ જે છેલ્લા 1 વર્ષમાં અમે કર્યું, એના પહેલાં પણ અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓએ જે અવારનવાર રજૂઆત કરી એના થકી આ પુલ આજે બ્રિજ મંજૂર થયો છે। પાછો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ધન્યવાદ કહેવા માંગુ છું અને જે રીતનું માહોલ દેખાઈ રહ્યું છે, લોકો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વિચારધારાથી જોડાઈ રહ્યા છે, મને 100% ખાતરી છે કે 2027માં વાસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય છે।